અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામે આવેલા સુપ્રસિદ્ધ વૃંદાવન બાગના મહંત રાજેન્દ્રદાસ બાપુને અખાડાના પરિષદના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। અગાઉથી જ અખિલ ભારતીય પંચ નિર્મોહી અખાડાના અધ્યક્ષ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહેલા રાજેન્દ્રદાસ બાપુ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અને સેવાકીય કાર્યો માટે દેશભરમાં જાણીતા છે। તેમની નવી નિમણૂકને પગલે રામપરા ગામે ગ્રામજનો અને આગેવાનો દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં બાપુને શાલ ઉઢાડી અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને ભાવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સંતો, ભક્તો અને સ્થાનિક આગેવાનોએ રાજેન્દ્રદાસ બાપુને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। જય સિયારામ। બાપુને મોટું પદ મળ્યું છે એ માટે રામવતી અને રામદાસ બાપુ આશ્રમ તરફથી સ્વાગત રાખ્યું જાય છે। આસ્થાનું કેન્દ્ર વૃંદાવન બાગ રામપરાના મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુનું જે અખાડાના પરિષદ તરીકે મહામંત્રી તરીકે તેની નિમણૂક કરવામાં આવી છે તે બદલ રામપરા ગામ વતી અને આ અમારા વિસ્તાર વતી સ્વાગત કરીએ છીએ અને બાપુ ધર્મને આગળ વધારે અને ઘણું બધું પૂરું કરે એવી ભગવાન પાસે પ્રાર્થના। આદરણીય પરમ સંત શ્રી અમારા રાજુલા તાલુકાનું નજરાણું, અમારા વતનનું રતન, સમસ્ત ભારત અખાડા પરિષદ, એમાં રવિન્દ્રજી મહારાજ, ગિરિજી મહારાજ તેમજ પરમ આદરણીય પરમ પૂજ્ય સંત શ્રી રાજેન્દ્રજીતજી મહારાજ, જેમને અધ્યક્ષ સ્થાન તેમજ મહામંત્રી પદનું એક પદવી પ્રદાન કરી અખાડા પરિષદે તેમજ ભારત સરકારે એમની ખૂબ સન્માનિત કર્યા। તો અમે પણ આ રામપરા ગામ વતી, રામપરા સમસ્ત નાગરિક વતી અમારા લાલાતા ગોલ્ડન, અહીંયાની શાળા, અહીંની સ્કૂલ, વૃંદાવન બાગ, વૃંદાવન ગૌશાળા, રાજુલા તાલુકો અને માધવબાગ, આ સમસ્ત આ એરિયા વતી, રામપરા ગામ વતી અમે આ મહારાજશ્રીનું એક સદભાગ્ય, અમારું નસીબ કે આ વતન અમારા ગામમાંથી ઉજાગર થયું છે, તેમના શરણોમાં શ્રીવંદન કરી અને અમે